સર સયાજીરાવ ગાયકવાડની દેન સયાજીબાગ વહેંચાયો બે ભાગમાં। પક્ષીઘર અને પ્રાણીઘર જોવા માટે સહેલાણીઓને 1.5 કિલોમીટરનું કાપવું પડે છે અંતર। મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સયાજીબાગનો જર્જરિત થયેલો બ્રિજ કરવામાં આવ્યો હતો બંધ। અંદાજે 1.5 વર્ષ ઉપરાંતનો સમય વીત્યા છતાં કોર્પોરેશનનું તંત્ર બ્રિજ માટે નિંદ્રાધીન। સયાજીબાગની મુલાકાતે આવતા સહેલાણીઓની બ્રિજને પુનઃ શરૂ કરવા માંગ। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કુંભકર્ણની નિંદ્રામાં પડેલા તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ। વહેલી તકે બ્રિજ ચાલુ કરવાની માંગ। બંધ થયેલ સસલા અને માછલી ઘરને કાર્યવતીત કરવાની કરી માંગ। આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક બગીચો છે જે કમાટીબાગ સયાજીબાગ કહેવાય છે। આ બગીચામાં પશુ પક્ષી પ્રાણીઓને જોવા નાગરિકો વડોદરા શહેરને અને રાજ્યના પણ આવતા હોય છે, પરંતુ ક્યાંક આ કમાટીબાગની અંદર એક બ્રિજ ખખડધજ થઈ ગવાથી છેલ્લા 2 વર્ષથી રિપેરિંગના બહાના હેઠળ બંધ કરવામાં આવે છે। એક બાજુ પક્ષીઓ જોવા લોકોને મળી રહ્યા છે, પરંતુ જ્યાં પ્રાણીઓ જોવા હોય તો 1.5 કિલોમીટર જેવું અંતર એમને કાપવું પડે છે। નાના નાના બાળકો હોય છે, સાથે ફેમિલી હોય છે, અને તમામને તકલીફો પડી રહી છે। જાણવા મળેલ માહિતી મુજબ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંથી બાઇકને ગાડીઓ લઈને જતા હોય છે, તો આમ નાગરિકને કેમ નથી જવા દેવા? અને 2 વર્ષ સુધી તમે અહીંયા બોર્ડ લગાવી દીધું છે પ્રવેશબંધીનું, તો આને રિપેરિંગ તો કરો। તમારી પાસે તિજોરીમાં પૈસા છે, બધું છે, રિપેરિંગ કરતા નથી અને આવા બહાના હેઠળ નાગરિકોને હેરાનગતિ કરવામાં આવી છે। વડોદરા શહેરના મેયર શ્રી, ચેરમેન સાહેબ, કમિશનર સાહેબને વિનંતી છે કે જનતા 2 વર્ષથી 1.5 કિલોમીટર ફરીને જાય છે, તો વહેલામાં વહેલી તકે આ બ્રિજ રિપેરિંગ કરે તેવી માંગ છે। ખાસ અતુલ વાત કરીએ તો બીજી કે અહીંયા સસલા ઘર હતું એક અને માછલી ઘર હતું, એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। શું કહેશો જે નાગરિકોને સુવિધા થઈ રહી છે? જે રીતે સસલાઘર અને અન્ય ઘરો જે હતા એ બંધ કરવામાં આવી રહ્યા છે અને નવા બીજા ઘરો ચાલુ કરવામાં, નવા પ્રાણીઓ પણ લાવવામાં આવે છે, પરંતુ જે જૂનું હતું એ તમામ માછલી ઘર પણ બંધ કરી દીધું છે। તો કયા કારણસર બધું બંધ થઈ રહ્યું છે? અને જો તમને નિભાવણી કરતા ન આવડતું હોય તો તમારે કંઈક ને કંઈક રીતે વ્યવસ્થિત માણસો રોકવા જોઈએ, નિભાવણી કરવી જોઈએ, પરંતુ આ તંત્રને આ એવું લાગી રહ્યું છે કે આ કમાટીબાગ સયાજીબાગ જે છે એને જેમ તેમ કરીને અસ્તવ્યસ્ત કરીને આ જગ્યાઓ વેચી મારવાનો પ્રયાસ પણ ક્યાંક થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે।